અમને નસીબ અમારું એટલે અમને સાનિધ્યમાં દર્શન મળ્યા અને એના પટાંગણમાં એક વૃક્ષારોપણનો અમને મોકો મળ્યો એ બદલ બાપુનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમારી ટીમ અને ખાસ અમને આશીર્વાદ મળે એટલે અમે અમારું લક્ષ્ય છે સોમનાથ ત્યાં સુધી પહોંચી જઈએ અને અમારી ગ્રીન આર્મી ટીમ બાપુ 365 દિવસ વૃક્ષોનું જતન કરતી રોપણ કરતી સંસ્થા પ્રકૃતિની ભગવાનની સેવા કરતી સંસ્થા છે અને આ રીતે અમને આ બારડોલીથી સોમનાથ સરદાર યાત્રામાં વૃક્ષારોપણનો મોકો મળ્યો એ બદલ અમે ખૂબ ખૂબ બધાને આભારી છીએ બાપુ આપ બે શબ્દ અમારી ટીમ આશીર્વાદ વચન આપો અમને આમ તો આપણી સંસ્કૃતિ સાથે પ્રકૃતિ અને પ્રાણ જોડાયેલા હોય છે એવા આ વર્તમાન સમયમાં આ યુગમાં જેટલી એનર્જી આપણને મળે પ્રાકૃતિક એનર્જી એના પ્રયાસ એનો અભિગમ છે ગ્રીન આર્મીના ભાઈઓએ જે બીડું સેવા ધર્મનું જોડ્યું છે પ્રકૃતિ સાથે આપણે બધાએ જોડાઈ રહી ખૂબ વનીકરણ થાય ખૂબ વૃક્ષારોપણ થાય ખૂબ આપણને આપણા પ્રાંતમાં આપણા પ્રગણામાં આપણા પ્રદેશમાં આરોગ્યલક્ષી અને વર્તમાનલક્ષી નવી પેઢીની સુરક્ષા માટે ગ્રીન એનર્જી હોવી બહુ જરૂરી છે ગ્રીન આર્મી ફાઉન્ડેશન જે કામ કરે છે એને ખૂબ ધન્યવાદ આપીએ છીએ અને ખૂબ અભિનંદન આપીએ છીએ જય વિજય બાપુની જય